વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનના બોર્ડમાં પૂછાય એવા આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન જોઈએ, મનુષ્યમાં શ્વસન તંત્ર. આકૃતિ છે. આકૃતિમાં આપણે જોઈએ કે નસકોરા, એના પછી નાસિકા કોટર, સ્વરયંત્ર, કંઠનળી, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસનલિકા છે અને શ્વાસવાહિકા છે. અને આ જે ભાગ છે એ ઉરોદર પટલ છે. હવે નસકોરા જે છે એટલે કે નાકના અગ્ર છેડે એટલે કે તેના દ્વારા હવા શરીરમાં આવે. નાસિકા કોટર તો તે નાકમાં આવેલું પોલાણ છે અને તેમાં શ્લેષ્મનું સ્તર હોય છે. તેમાં વાળ જેવા રોમ હોય છે અને તે દૂર કે અશુદ્ધિઓને ગાળે છે. કંઠનળીની વાત કરીએ તો કંઠનળી સ્વરયંત્ર સાથે જોડાય છે. શ્વાસનળી તો શ્વાસનળી તે ગળાથી ફેફસા સુધી જોડાયેલી છે. ગળાથી ફેફસા સુધી અને તેના પર કાસ્સીથી વલય રચના હોય છે જે હવાનો માર્ગ ખુલ્લો રાખે છે. વાયુકોષ્ઠની વાત કરીએ તો વાયુકોષ્ઠ તે વાત વિનિમય માટે સપાટી પૂરી પાડે છે અને તેની ફરતે રુધિર કેશિકાનું જાળું આવેલું હોય છે. ફેફસા છે તો એક જોડ ફેફસા છાતીના પોલાણમાં આવેલા છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નલિકામાં વિભાજિત હોય છે. નલિકાના અંતમાં ફુગ્ગા જેવી રચના હોય છે જેને વાયુકોષ્ઠ કહે છે. સેલ્ફ ટેસ્ટ માટેના પ્રશ્ન જોઈએ કે માનવ શ્વસન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો આકૃતિ દોરવાની હોય તો નસકોરા, નાસિકા કોટર, કંઠનળી, સ્વર પેટી, શ્વાસવાહિની, શ્વાસનલિકા, શ્વાસનળી અને ઉરોદર પટલ, રુધિર કેશિકા એ આપણે નામ નિર્દેશવાળી આકૃતિ દોરીશું. બીજો પ્રશ્ન છે વાયુકોષ્ઠ એટલે શું અને તેનું કાર્ય. એ આપણે જોઈએ કે વાયુકોષ્ઠની આકૃતિ છે અને તે વાત વિનિમય માટે સપાટી પૂરી પાડે છે અને તેની ફરતે રુધિર કેશિકાનું જાળું આવરેલું હોય છે. ત્રીજો પ્રશ્ન છે મનુષ્યના શ્વસન તંત્રના ભાગો કયા કયા. તો એ આપણે જોઈએ છે શ્વાસ લેવા માટે નસકોરા, નાસિકા કોટર, સ્વરપેટી, શ્વાસનળી. ચોથો પ્રશ્ન છે ટૂંકનો લખો માનવ શ્વસન તંત્ર. તો આ આકૃતિ છે અને દરેક ભાગના કાર્ય લખવાના. એના પછીનો સવાલ બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મનુષ્યમાં પોષણ. મનુષ્યના પોષણમાં તો મુખ ગુહા એટલે કે અંદરનો ભાગ, મોઢાનો અંદરનો ભાગ, પછી અન્નનળી, અન્નનળીમાંથી જઠર, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, મોટું આંતરડું, નાનું આંતરડું, મરાશય અને મળદ્વાર. મનુષ્યના પોષણમાં ભાગમાં પહેલો છે કે મુખ. તો મુખ એટલે કે મોઢું મનુષ્યના પાચન તંત્રનો શરૂઆતનો ભાગ. હવે મુખનો અંદરનો ભાગ એટલે કે મુખ ગુહા તો ખોરાકના પાચનની શરૂઆત થાય છે. તેમાં દાંત વડે ખોરાકના નાના નાના ટુકડા થાય છે. મુખ ગુહામાં લાળ ગ્રંથિમાંથી લાળ રસ ભરે છે અને જીભ ખોરાકને લાળ રસ સાથે ભેળવે છે જેથી ખોરાક ભીનો થાય છે અને એમાઇલેજની મદદથી સ્ટાર્ચનું પાચન થાય છે. તો પોષણમાં આપણે મુખ જોયું, એના પછી મુખ ગુહા પછીનો ત્રીજો ભાગ છે અન્નનળી.
તો એમાઇલેજની મદદથી જો સ્ટાર્ચનું પાચન થાય છે એના પછી ખોરાક એ અનરી ખોરાકને જઠરમાં લઈ જાય છે. ખોરાકને અનનરી જઠરમાં લઈ જાય છે. જઠરમાં ખોરાક આવતા વિસ્તરણ પામે છે અને જઠર ગ્રંથિમાંથી પાચક રસનો સ્ત્રાવ થાય છે. જઠરમાં એટલે કે તેમાંથી મંદ HCl, બીજું પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. જઠરમાં મંદ HCl તે ખોરાકને એસિડિક બનાવે છે. જઠરમાં રહેલા ખોરાકને એસિડિક બનાવે છે અને તે નિષ્ક્રિય પેપ્સિનને સક્રિય બનાવે છે. તે બેક્ટેરિયાનો નાશ પણ કરે છે. જઠરની અંદર પેપ્સિનની વાત કરીએ તો પેપ્સિન એ જઠરમાં પ્રોટીનનું પાચન કરે છે અને બીજું છે કે શ્લેષ્મ, તો શ્લેષ્મ એ જઠરના આંતરિક સ્તરને HCl થી રક્ષણ કરે છે. મનુષ્યના પોષણના પ્રશ્નો આપણે જોઈએ સેલ્ફ ટેસ્ટમાં. પહેલો પ્રશ્ન છે પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ. તો એ આકૃતિ આપણે જોવાની. આકૃતિ એક વખતે દોરી અને સમજી લેજો. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ખોરાકના પાચનની શરૂઆત મુખ પછીનો જે ભાગ છે મુખ ગુહા. તો ખોરાકના પાચનની શરૂઆત એ મુખ ગુહાથી થાય છે. ત્રીજો સવાલ છે ખાલી જગ્યા ઉત્સેચકની મદદથી સ્ટાર્ચનું પાચન થાય છે. તો એ આપણે જોયું કે એમાઇલેજની મદદથી સ્ટાર્ચનું પાચન થાય છે. મુખ ગુહાની અંદર જ એ કાર્ય કરે છે. એમાઇલેજની મદદથી સ્ટાર્ચનું પાચન થાય છે. ચોથો સવાલ છે જઠરમાં ખોરાકનું પાચન સમજાવો. તો જઠરમાં ખોરાક આવતા વિસ્તરણ પામે છે. જઠર ગ્રંથિમાંથી પાચક રસનો સ્ત્રાવ થાય છે. તેમાંથી મંદ HCl, પેપ્સિન, શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે અને મંદ HCl તો ખોરાકને એસિડિક બનાવે, નિષ્ક્રિય પેપ્સિનને સક્રિય બનાવે છે અને બેક્ટેરિયાનો નાશ પણ કરે છે. પેપ્સિન એ જઠરમાં પ્રોટીનનું પાચન કરે છે અને શ્લેષ્મ એ જઠરના આંતરિક સ્તરને HCl થી રક્ષણ આપે છે. પાંચમો પ્રશ્ન છે પેપ્સિન જઠરની દિવાલનું એસિડિક થી રક્ષણ આપે છે. સાચું કે ખોટું? પેપ્સિન એ જઠરને નહીં, જઠરમાં આંતરિક સ્તરને HCl થી રક્ષણ કોણ આપે છે? શ્લેષ્મ. તો એ પેપ્સિન જઠરની દિવાલનું એસિડિક થી રક્ષણ આપે છે. પેપ્સિન એ જઠરમાં પ્રોટીનનું પાચન કરે છે. તો અહીંયા આવશે ખોટું. ત્રીજું છે મનુષ્યમાં પોષણમાં નાનું આંતરડું જોઈએ. તો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે. મુદ્રિકા સ્નાયુ એટલે કે નિજઠર વાલ્વ દ્વારા તેનું નિયંત્રણ થાય છે. તે પાચન તંત્રનો સૌથી લાંબો ભાગ છે અને તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન થતું હોવાથી માનવ કરતા લાંબુ નાનું આંતરડું હોય છે, જ્યારે માંસાહારીનું આંતરડું ટૂંકું હોય છે. પાચનમાં મદદરૂપ પાચક રસ એક યકૃત, બીજું સ્વાદુપિંડ અને ત્રીજું નાનું આંતરડું. યકૃતમાં તેમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલી બનાવે છે અને તૈલોદીકરણ એટલે કે ચરબીનું નાના ગોલકોમાં વિભાજન કરે છે. નાના આંતરડામાં ચરબીનું નાના ગોલકોમાં વિભાજન કરે છે. એના પછી આપણે જોઈએ કે સ્વાદુપિંડ, તો તેમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. કાર્બોદિત, એમાઇલેજ, પ્રોટીન, ટ્રિપ્સિન, ચરબી, લાઇપેઝ
કા એ પ્રો ઈ પ્રોટી ચલા. આ આપણે યાદ રાખીશું. એના પછી આપણે જોઈએ નાનું આંતરડું. તો તેમાંથી આંતરરસ રસનો સ્ત્રાવ થાય છે. કાર્બોદિત તો ગ્લુકોઝ અને પ્રોટીન તો એમિનો એસિડ. સ્વાદુપિંડની અંદર પ્રોટીન હતું તો ટ્રિપ્સિન અને નાના આંતરડામાં પ્રોટીન એ એમિનો એસિડ આવશે. સ્વાદુપિંડની અંદર ચરબી તો લાઇપેઝ અને નાના આંતરડામાં જોઈએ તો ચરબી તો ફેટી એસિડ અને ગ્લિસરોલ થશે. નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે જેને રસાંકુર કહે છે. રસાંકુરમાં રુધિરવાહિની હોય છે. તે અભિશોષણની સપાટી વધારે છે. મોટું આંતરડું અપાચિત ખોરાક મોટા આંતરડામાં દાખલ થાય છે. એ આપણે આકૃતિ દોરેલી છે જ્યાં રસાંકુરોની વાત કરી કે નાના આંગળી જેવા પ્રવર્ધો એને આપણે રસાંકુર કહે છે. અને મોટું આંતરડું જોઈએ તો અપાચિત ખોરાક મોટા આંતરડામાં દાખલ થાય છે અને મુખ્યત્વે વધારાના પાણીનું શોષણ કરે છે. અંતે અપાચિત ખોરાકનો મળ દ્વારા નિકાલ થાય છે. સેલ્ફ ટેસ્ટના પ્રશ્નોની ચર્ચા કરીએ તો માનવના નાના આંતરડામાં પાચન સમજાવો. તો એ નાનું આંતરડું અને નાના આંતરડામાં પાચન કેવી રીતે થાય છે એને આપણે જોયું કે મુદ્રિકા સ્નાયુ ની જઠર વાલ દ્વારા તેનું નિયંત્રણ અને સૌથી લાંબો ભાગ છે તૃણાહારીમાં પાચન સેલ્યુલોઝથી થતું હોવાથી લાંબુ એ નાનું આંતરડું હોય છે જ્યારે માંસાહારીમાં ટૂંકું હોય છે. પાચન તંત્રમાં ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે, સાચું કે ખોટું? અને ત્રીજો સવાલ છે પદ સમજાવો તૈલોદીકરણ અને રસાંકુરણો. તો તૈલોદીકરણ એટલે ચરબીનું નાના ગુલકોમાં વિભાજન થાય અને રસાંકુર એટલે નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધો હોય તેને રસાંકુર કહે છે. ચોથો પ્રશ્ન છે કે મનુષ્યના પાચન તંત્રમાં ખાલી જગ્યાનું મોટા આંતરડામાં શોષણ થાય છે. એના પછી આપણે જોઈએ કે ચેતાકોષની આકૃતિ દોરો અને સમજાવો. એ 9મા ધોરણમાં પણ આવતું હતું અને 10મામાં પણ છે. તો ચેતાકોષની આકૃતિ આપણે જોઈએ તો આકૃતિ છે એની અંદર કોષકાય છે, વચ્ચે જે છે એ કોષરસ અને આ જે છે એ કોષ કેન્દ્ર છે. હવે આ જે છે એને આપણે શિખાતંતુ એટલે કે અંતર્વાહી, આ જે ભાગ છે લાંબો અને બોક્સ ટાઈપનું છે એને આપણે ચેતાકોષ, અક્ષતંતુ, મજ્જાપડ, રેનવીયરની ગાંઠ અને ચેતાંત કહીશું આને. ચેતાકોષના વિવિધ ભાગો કયા કયા છે? તો શિખાતંતુ, કોષકાય, કોષકેન્દ્ર, કોષરસ, અક્ષતંતુ અને ચેતાંત. કાર્ય આપણે જોઈએ તો શિખાતંતુ એટલે આ શિખાતંતુ છે એનું કાર્ય શું? તો શિખાતંતુઓ દ્વારા સંદેશાઓ મેળવે છે. તે રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે જેનું વહન શિખાતંતુથી કોષકાય સુધી હોય છે. કોષકાયમાંથી વિદ્યુત આવેગ અક્ષતંતુમાંથી પસાર થઈ અને ચેતાંત સુધી થાય છે. ચેતાંતમાંથી રસાયણો મુક્ત થાય છે. અહીંયા ચેતાંતમાંથી રસાયણો મુક્ત થાય છે અને આ રસાયણો અહીંયા જે આવેલા એટલે બે ચેતાકોષની વચ્ચેનો ભાગ, જોડતો ભાગ એટલે કે ચેતોપાગમ માંથી પસાર થઈ અને બીજા ચેતાકોષના શિખાતંતુમાં પ્રવેશે છે. આ ઉર્જાનું વહન ચેતાકોષો મારફતે અન્ય સ્નાયુકોષ સુધી થાય છે. આ રીતે સંવેદનાઓનું વહન થાય છે. ચેતાકોષના આપણે સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે ચેતાકોષની નામનિર્દેશવાળી આકૃતિ દોરો.
તો ચેતાકોષની નામનિર્દેશ આકૃતિમાં આપણે જોઈએ કે શિખાતંતુ, કોષકાય, કોષરસ, કોષ કેન્દ્ર, અક્ષતંતુ અને ચેતાંત, એને આપણે નામનિર્દેશ વાળી આકૃતિ દોરીને અને સમજાવવાની. એના પછી ચેતાકોષના વિવિધ ભાગો જોઈએ. બીજો પ્રશ્ન. ત્રીજું, ચેતાકોષનું કાર્ય. ચોથું છે નીચેના કાર્યો જણાવો. શિખાતંતુ અને અક્ષતંતુ. તો અહીંયા શિખાતંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થાય છે, એનું કાર્ય છે. એના પછી આપણે જોઈએ શ્વસન. તો શરીરમાંથી કોષોની જરૂરિયાત મુજબ પાચિત ખોરાકનું વિઘટન કરવાની ક્રિયા એટલે શ્વસન. આ ક્રિયા કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન કહે છે. શ્વસનના પ્રકાર બે છે. શ્વસનના બે પ્રકાર, એક જારક શ્વસન અને બીજું અજારક શ્વસન. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે, જ્યારે અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. જારક શ્વસન તે કોષરસ અને કણાભસૂત્રમાં થાય છે, જ્યારે અજારક શ્વસન તે માત્ર કોષરસમાં થાય છે. જારક શ્વસન પુષ્કળ ઉર્જા મુક્ત જારક શ્વસનમાં પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે, જ્યારે અજારક શ્વસનમાં ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. જારક શ્વસનની વાત કરીએ તો પ્રક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરે છે, જ્યારે અજારક શ્વસન પ્રક્રિયાના અંતે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અથવા લેક્ટિક એસિડ મુક્ત થાય છે. ગ્લુકોઝ, એનો કોષરસ, પાયરુવેટ, 3 કાર્બન, કણાભસૂત્ર અને કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ પાણી અને ઉર્જા મુક્ત થાય છે. ગ્લુકોઝ, કોષરસ એટલે કે પાયરુવેટ ના અણુ એની સાથે પ્રક્રિયા થઈને ઓક્સિજનની ગેરહાજર એટલે ઈસ્ટ અને સ્નાયુ, ઇથેનોલ પ્લસ CO2 પ્લસ ઉર્જા અને લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. સેલ્ફ ટેસ્ટના પ્રશ્નો આપણે જોઈએ કે શ્વસન એટલે શું અને તેના પ્રકાર લખો. તો શ્વસન એટલે શરીરમાં કોષોની જરૂરિયાત મુજબ પાચિત ખોરાકનું વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહે છે. શ્વસનના બે પ્રકાર છે, એક જારક શ્વસન અને બીજું અજારક શ્વસન. બીજો પ્રશ્ન છે, તફાવત આપો. જારક શ્વસન, અજારક શ્વસન. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. બીજો મુદ્દો છે કોષરસ અને કણાભસૂત્રમાં થાય છે અને તે માત્ર ખાલી કોષરસમાં થાય છે. વિભાગ બી ની અંદર જો તફાવત પૂછાય તો બે મુદ્દા જ લખવાના, એક ઓક્સિજનની હાજરી, બીજું ઓક્સિજનની ગેરહાજરી. કોષરસ અને કણાભસૂત્રમાં જ્યારે કોષરસમાં થાય છે. બે મુદ્દા જ લખવાના વિભાગ બી ની અંદર. ત્રીજો પ્રશ્ન, જારક શ્વસન અને અજારક શ્વસનના માત્ર સમીકરણ લખો. અહીંયા જારક શ્વસન અને અજારકના સમીકરણો છે. અજારક શ્વસન દરમિયાન પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે, સાચું કે ખોટું? તો અજારક શ્વસન દરમિયાન ઓછી ઉર્જા મુક્ત થાય છે, તો અહીંયા આપણે ખોટું આવશે. અજારક શ્વસનને અંતે આપણા સ્નાયુકોષમાં કયો એસિડ મુક્ત થાય છે? તો અહીંયા લેક્ટિક એસિડ અજારક શ્વસનને અંતે. ક્ષારણ એટલે શું? તો ધાતુની સપાટી પર કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. ધાતુની ખુલ્લી સપાટી ભેજ, હવા કે એસિડના સંપર્કમાં આવે છે ત્યારે કાટ લાગે છે. ઉદાહરણો જોઈએ. લોખંડ, તો લોખંડ હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી અને કથ્થઈ રંગનો પદાર્થ બનાવે છે, જેને કાટ કહે છે. બીજી ધાતુ ચાંદી જોઈએ તો ચાંદી હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને કાળા રંગના સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. ત્રીજું કોપર,
એટલે કે તાંબુ, કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને લીલા રંગનો કોપર કાર્બોનેટ બનાવે છે. ક્ષારણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું જાડું પડ બનાવીને અને મિશ્ર ધાતુ બનાવી, રંગ લગાવીને, ગેલ્વેનાઇઝ કરીને. ક્ષારણથી થતું નુકસાન શું? તો વાહનોના ભાગો, લોખંડના પાટા કે જહાજોને ખૂબ મોટું નુકસાન થાય છે. ક્ષારણના આપણે સેલ્ફ ટેસ્ટના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન જોઈએ કે ક્ષારણ એટલે શું અને ઉદાહરણ આપી સમજાવો. તો ક્ષારણ એટલે શું? તો ધાતુની સપાટી પર કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. એના ઉદાહરણ છે લોખંડ, ચાંદીને કાટ લાગવું ને. બીજું છે ચાંદી પર ખાલી જગ્યા રંગનો કાટ લાગે છે. તો ચાંદી પર શાનો કાટ લાગે છે? તો ચાંદી હવાના સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી અને કાળા રંગનો સિલ્વર સલ્ફાઇડનો સ્તર લાગે છે. કાળા રંગનો કાટ લાગે છે એટલે રંગ લાગે છે. ત્રીજો પ્રશ્ન છે ક્ષારણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડિક દ્વારા મિશ્ર ધાતુ બનાવીને, રંગ લગાવીને અને છેલ્લે છે ગેલ્વેનાઇઝ કરીને. ચોથો પ્રશ્ન છે પદ સમજાવો ક્ષારણ અને એનોડીકરણ. એના પછી આપણે જોઈએ પોષણ અને એના પ્રકાર. પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરના દરેક જીવિત કોષમાં ઉપયોગમાં લેવાની ક્રિયા એટલે પોષણ. પોષણના મુખ્ય બે પ્રકાર છે. એક સ્વયંપોષી પોષણ અને બીજું વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ એટલે શું? તો જે પોષણમાં સજીવો જરૂરી ખોરાકનું સંશ્લેષણ જાતે કરે તેવા પોષણને સ્વયંપોષી પોષણ કહે છે. બીજું પોષણ આપણે જોઈએ વિષમપોષી પોષણ. તો જે પોષણમાં સજીવો જરૂરી ખોરાકનું સંશ્લેષણ જાતે ન કરે પણ સ્વયંપોષી પર આધાર રાખે તેને વિષમપોષી પોષણ કહે છે. સ્વયંપોષી પોષણમાં જોઈએ તો સજીવો આસપાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે કે પાણી મેળવી અને ખોરાક બનાવે છે. જ્યારે વિષમપોષી પોષણમાં સજીવો અન્ય સજીવોમાંથી ખોરાક મેળવે છે. આ પોષણમાં પ્રકાશ સંશ્લેષણ જરૂરી છે જ્યારે વિષમપોષી પોષણની અંદર ખોરાકના પાચનની ક્રિયા જરૂરી છે. સ્વયંપોષી પોષણમાં જોઈએ તો આ પોષણમાં ન વપરાયેલ કાર્બોદિત સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે અને વિષમપોષી પોષણમાં આ પોષણમાં ન વપરાયેલા કાર્બોદિત ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્વયંપોષી પોષણના ઉદાહરણો જોઈએ લીલી વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયા. અને વિષમપોષી પોષણમાં જોઈએ મનુષ્ય, પ્રાણીઓ અને ફૂગ. એના પછી આપણે ઉત્સેચકોની વાત કરીએ તો ઉત્સેચકો એટલે જૈવ ઉદ્દીપકની મદદથી જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં વિઘટન કરનારા પદાર્થને ઉત્સેચક કહે છે. તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં કાર્યરત રહે છે. સેલ્ફ ટેસ્ટના પ્રશ્નોની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન છે પોષણ એટલે શું અને તેના પ્રકાર. તો આપણે જોયું કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરના દરેક જીવિત કોષમાં ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. પોષણના મુખ્ય બે પ્રકાર છે. એક સ્વયંપોષી પોષણ અને બીજું વિષમપોષી પોષણ. સેલ્ફ ટેસ્ટનો બીજો પ્રશ્ન જોઈએ તફાવત આપો સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ એટલે શું? તો જે પોષણમાં સજીવો જરૂરી ખોરાકનું સંશ્લેષણ જાતે કરે તેવા પોષણને સ્વયંપોષી પોષણ કહે છે અને જે પોષણમાં સજીવો જરૂરી ખોરાકનું સંશ્લેષણ જાતે ન કરે પણ સ્વયંપોષી પર આધાર રાખે તેને વિષમપોષી પોષણ કહે છે. અને સ્વયંપોષી પોષણ એ સજીવો આસપાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને
પાણી મેળવી અને ખોરાક બનાવે. જ્યારે વિષમપોષી પોષણ સજીવો અન્ય સજીવોમાંથી ખોરાક મેળવે છે. ઉત્સેચકની વ્યાખ્યા અને કાર્ય. તો જૈવ ઉદ્દીપકને મદદથી ખોરાકનો સરળ પદાર્થમાં વિઘટન કરનાર પદાર્થને ઉત્સેચક કહે છે ને તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં કાર્યરત રહે છે. એના પછીનો સવાલ જોઈએ, નિવસન તંત્ર એટલે શું? તો બધા સજીવો અને ભૌતિક પરિબળો પરસ્પર આંતરક્રિયા કરી પર્યાવરણમાં સંતુલન જાળવે તેને નિવસન તંત્ર કહે છે. નિવસન તંત્રના પ્રકાર: કુદરતી નિવસન તંત્ર અને બીજું છે કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રમાં જંગલ, તૃણભૂમિ, રણ, તળાવ અને સરોવર, જ્યારે કૃત્રિમ નિવસન તંત્રમાં બગીચો, ખેતર અને માછલીઘર. દરિયો સૌથી મોટું નિવસન તંત્ર છે. નિવસન તંત્રના ઘટકો એટલે શું? પ્રશ્ન પૂછાય કે નિવસન તંત્ર એટલે શું અને નિવસન તંત્રના પ્રકાર. અથવા બીજો એવો પ્રશ્ન પૂછાય કે નિવસન તંત્ર એટલે શું અને નિવસન તંત્રના ઘટકો. જો પ્રકાર પૂછવામાં આવે તો આપણે લખવાનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. અને જો ઘટકો પૂછાય તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આપણે લખીશું. તો નિવસન તંત્રના બે ઘટક, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો, જ્યારે અજૈવિક ઘટકોમાં તાપમાન, હવા, ભૂમિ, વરસાદ અને ખનિજ તત્વો જોવા મળે. જૈવિક ઘટકોને આપણે વાત કરીએ, ઉત્પાદકો, તો જે સજીવો પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્વયં પોષક ખોરાક બનાવે તેને આપણે ઉત્પાદકો કહે છે. અને ઉત્પાદકોમાં ઉદાહરણ જોઈએ લીલી વનસ્પતિ અને બીજું છે નીલ રહિત લીલ. જૈવિક ઘટકોનો પહેલો ભાગ છે ઉત્પાદકો, બીજું છે ઉપભોગી. તો ઉપભોગી એટલે જે સજીવો ખોરાક માટે ઉત્પાદકો પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખે તેને ઉપભોગીઓ કહે છે. ઉપભોગીઓમાં શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવીઓનો સમાવેશ થાય છે. એના પછી આપણે વિઘટકની વાત કરીએ તો જે સજીવો મૃત સજીવના અવશેષોનું વિઘટન કરે છે તેને વિઘટકો કહે છે. વિઘટકો બેક્ટેરિયા અને ફૂગ છે. તેઓ મૃત સજીવના જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક ઘટકમાં રૂપાંતર કરે છે અને જે ભૂમિમાં ભળી જાય છે. વનસ્પતિ એટલે કે ઉત્પાદકો દ્વારા તેનો ઉપયોગ થાય છે. આ પ્રશ્નના આપણે સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન જોઈએ કે નિવસન તંત્ર એટલે શું, તેના પ્રકાર. તો બધા સજીવો અને ભૌતિક પરિબળો, બધા સજીવો અને ભૌતિક પરિબળો પરસ્પર આંતરક્રિયા કરી અને પર્યાવરણમાં સંતુલન જાળવે તેને નિવસન તંત્ર કહે છે. અહીંયા આપણે પ્રકારની વાત કરીએ તો નિવસન તંત્રના બે પ્રકાર, એક કુદરતી નિવસન તંત્ર અને બીજું કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રમાં જંગલ, તૃણભૂમિ, રણ, તળાવ અને સરોવરનો સમાવેશ થાય છે. જ્યારે કૃત્રિમ નિવસન તંત્રમાં બગીચો, ખેતર અને માછલીઘર. બીજો પ્રશ્ન છે નિવસન તંત્રના ઘટકોની ચર્ચા. નિવસન તંત્રના બે ઘટક છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. જૈવિક ઘટકની અંદર ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોનો સમાવેશ થાય છે. અને અજૈવિક ઘટકોમાં તાપમાન, હવા, ભૂમિ, વરસાદ અને ખનિજ તત્વો જોવા મળશે. નિવસન તંત્રમાં ત્રીજો પ્રશ્ન જોઈએ કે નિવસન તંત્રમાં વિઘટકોનું કાર્ય જણાવો અને ભૂમિકા વર્ણવો. એના પછી આપણે જોઈએ કે પીએચ માપક્રમ. એસિડ, બેઝ અને ક્ષારવાળા પાઠની અંદર બીજા પાઠની અંદર જોઈએ આપણે તો પીએચ માપક્રમ એ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેનો માપક્રમ છે. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન, તો પીએચમાં પી એ જર્મન શબ્દ છે. પી એટલે કે પોટેન્જ સૂચવે છે અને પોટેન્જ એટલે શક્તિ. પીએચ એ દ્રાવણનો એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે. અહીં આપણે જોઈએ કે
0, 7 અને 14 છે. તો 7 થી 0 તરફ એટલે 0 થી 7 ની વચ્ચે હોય તો એ એસિડિકતા વધે. 7 થી આમ જઈએ 0 તરફ તો એસિડિકતા વધે છે, અને 7 થી ઉપર જઈએ એટલે 7 થી 14 સુધી જઈએ તો બેઝિકતા વધે છે. H+, H3O+ ની સાંદ્રતા અને OH- ની સાંદ્રતા બતાવે છે. જેમ જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એટલે કે હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ અને H+ આયનની સાંદ્રતા વધે તેમ pH નું મૂલ્ય ઘટે છે. જેમાં OH- ની સાંદ્રતા વધે તેમ pH નું મૂલ્ય વધે છે. બીજું જોઈએ કે pH માપક્રમ દ્વારા 0 થી 14 સુધીની pH માપી શકાય છે. એટલે 0 એટલે ખૂબ જ એસિડિક અને 14 એટલે ખૂબ જ આલ્કલાઇન. pH નું મૂલ્યની વાત કરીએ તો 7 થી ઓછું હોય તો એસિડિક દ્રાવણ, 7 જેટલું હોય તો તટસ્થ અને 7 થી વધુ હોય તો બેઝિક દ્રાવણ બને છે. સેલ ટેસ્ટના પહેલા પ્રશ્નની વાત કરીએ તો pH માં પોટેન્જનો અર્થ શું થાય? તો પોટેન્જ એટલે જર્મન શબ્દ છે અને પોટેન્જ એટલે શક્તિ. બીજો પ્રશ્ન, જેની pH 8 હોય તે દ્રાવણનો સ્વભાવ કેવો હોય? એ આપણે pH મૂલ્યની વાત કરીએ તો 7 થી વધારે છે, 7 થી વધુ હોય તો દ્રાવણ કેવું હોય? 7 થી pH 8 છે, 7 થી વધારે છે તો દ્રાવણ બેઝિક દ્રાવણ કહી શકાય. ત્રીજો પ્રશ્ન છે H+ આયનની સાંદ્રતા વધે તેમ pH નું મૂલ્ય વધે. H+ આયન H+ કે H3O+ આયનની સાંદ્રતા વધે તેમ pH નું મૂલ્ય વધે નહીં પણ મૂલ્ય ઘટે છે. તો આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે ટૂંકણો લખો pH માપક્રમ. તો એ આપણે જોયું કે pH માપક્રમ એટલે શું? pH માપક્રમ દ્રાવણનો એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે. બરાબર. પાંચમો પ્રશ્ન છે તટસ્થ દ્રાવણની pH ખાલી જગ્યા થાય છે. તો 7 થી ઓછી હોય તો એસિડિક, 7 થી વધારે હોય તો બેઝિક દ્રાવણ અને 7 થી વધારે કે 7 થી ઓછી ના હોય પણ 7 હોય તો તેવા દ્રાવણને તટસ્થ દ્રાવણ કહે છે અને તટસ્થ દ્રાવણની pH 7 થાય છે. બીજા પાઠનો આપણે બીજો પ્રશ્ન જોઈએ જૈવિક ક્રિયાઓ નો બીજો પ્રશ્ન માનવ હૃદય. માનવ હૃદયમાં એની રચના જોઈએ તો આ હૃદયની આકૃતિ છે. હૃદયમાં જુદા જુદા ભાગોના નામ નિર્દેશ કરેલા છે. એમાં આ જે છે એ ફુફુસ ધમની, આ મહાધમની, ફુફુસ શિરા, આ ડાબુ કર્ણક ઉપરનું, એ જ રીતે જમણી બાજુ હોય તો ઉપરનું જમણું કર્ણક અને નીચે જે હોય જમણી બાજુ તો એને નીચેના ભાગને જમણું ક્ષેપક અને ડાબી બાજુ નીચેનો જે ભાગ છે એને આપણે ડાબુ ક્ષેપક કહે છે. હવે આ છે ત્રિવાલ્વ, આ બાજુ છે દ્વિવાલ્વ અને ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક ની વચ્ચેનો જે આ ભાગ છે એ આંતરક્ષેપક પટલ છે. ચલો રચનાની વાત કરીએ તો સ્નાયુમય અંગ છે. એનું કદ આપણી મુઠ્ઠી જેવડું હોય છે. હૃદયનું કદ કેવું છે? તો પ્રશ્ન પૂછાય કે હૃદયનું કદ કેવું છે? તો આપણા હાથની મુઠ્ઠી જેટલું હોય છે. તેના ખંડ કેટલા છે? તો તેના 4 ખંડ છે. ઉપરના ખંડકોને કર્ણક કહીશું અને નીચેના ખંડોને ક્ષેપક કહે છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે. ઉપરના જે કર્ણકો જે ઉપરના જે ભાગ છે બે કર્ણકોની દિવાલ પાતળી હોય છે અને ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક, જમણા કર્ણક અને જમણા ક્ષેપક ની વચ્ચે ત્રિવાલ્વ હોય છે અને
ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિવાલ્વ હોય છે. જમણા કર્ણકમાં અગ્ર મહાશિરા ખુલે છે અને જમણા ક્ષેપકમાંથી ફુફુસ ધમની નીકળે છે. ડાબા કર્ણકમાં ફુફુસ શિરા ખુલે છે અને ડાબા કર્ણકમાં ડાબા ક્ષેપકમાં મહાધમની નીકળે છે. સેલ્ફ ટેસ્ટના પ્રશ્નની ચર્ચા કરીએ. માનવ હૃદયની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. આ રીતે આપણે આકૃતિ દોરીશું. એની અંદર ફુફુસ ધમની, મહાધમની, જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક આકૃતિ દોરીને અને એના નામ નિર્દેશ કરીશું. બીજો પ્રશ્ન છે માનવ હૃદયની રચના સમજાવો. તો 4 ખંડો છે. ઉપરના ખંડકને કર્ણક અને નીચેના ખંડકને ક્ષેપક કહે છે. કર્ણકની દિવાલ પાતળી અને ક્ષેપકની દિવાલ જાડી હોય છે. આ બધી આ લખીશું આપણે એની માહિતી. એના પછી ત્રીજો પ્રશ્ન છે માનવ હૃદયમાં ત્રિવાલ્વ અને દ્વિવાલ્વનું સ્થાન જણાવો. તો ત્રિવાલ્વ એ જમણા ક્ષેપક અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક ની વચ્ચે ત્રિવાલ્વ હોય છે, જ્યારે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિવાલ્વ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે ઓઝોન સ્તર. ઓઝોન સ્તરનું નિર્માણ. તો ઓઝોન એટલે O3 એ સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓક્સિજન પર ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી કિરણોની અસરથી ઓઝોનનું નિર્માણ થાય છે. પારજાંબલી કિરણો ઓક્સિજનનું વિઘટન કરી અને ઓક્સિજન પરમાણુ બનાવે છે. O2 એટલે ઓક્સિજન પારજાંબલી કિરણોનું વિઘટન થાય છે અને એનું OO એટલે ઓક્સિજનનો એક પરમાણુ અને બીજો એક ઓક્સિજનનો પરમાણુ બને છે. ઓક્સિજન પરમાણુ એ ઓક્સિજન અણુ સાથે જોડાઈને ઓઝોન બનાવે છે. ઓક્સિજનના 2 પરમાણુમાંથી એક ઓક્સિજનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ જોડાઈને ઓઝોન બનાવે છે. ઓઝોનનું ઓઝોન સ્તરનું આપણે મહત્વની વાત કરીએ તો ઓઝોન સ્તર એ પૃથ્વીનું રક્ષણાત્મક આવરણ છે. ઓઝોન સ્તર એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને પારજાંબલી કિરણોની અસર એ ત્વચાનું કેન્સર અને આંખને લગતી સમસ્યાઓ પેદા કરે છે. ઓઝોન સ્તરના પરિબળોની વાત કરીએ તો મુખ્ય પરિબળ CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન છે. એર કન્ડિશનર, રેફ્રિજરેટર અને અગ્નિશમનમાં વપરાતા વાયુઓમાં માનવ સંશ્લેષિત રસાયણો 1987માં UNEP, U એટલે કે યુનાઇટેડ, N એટલે નેશન, E એટલે એન્વાયરમેન્ટ અને P એટલે પ્રોગ્રામ દ્વારા CFC નું ઉત્પાદન સીમિત કરવામાં આવ્યું. ઓઝોન સ્તરના સેલ્ફ ટેસ્ટમાં પહેલો પ્રશ્ન જોઈએ કે ઓઝોન સ્તરનું નિર્માણ સમજાવો. તો ઓઝોન એટલે O3 એ સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. બીજું, ઓક્સિજન પર ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી કિરણોની અસરથી ઓઝોનનું નિર્માણ થાય છે. બીજો પ્રશ્ન છે કે પારજાંબલી કિરણોની માનવ શરીર પર અસર સમજાવો. તો એની અસર પારજાંબલી કિરણોની અસર ત્વચાનું કેન્સર થાય છે અને બીજું આંખને લગતી સમસ્યાઓ પેદા થાય છે. ત્રીજો પ્રશ્ન છે UNEP નું પૂરું નામ લખો. UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ચોથો પ્રશ્ન છે કે ઓઝોન સ્તર ઘટાડા માટે જવાબદાર મુખ્ય પરિબળ જણાવો. તો ઓઝોન સ્તરના ઘટાડા માટેનું મુખ્ય પરિબળ છે કે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન છે. એર કન્ડિશનર, રેફ્રિજરેટર અને અગ્નિશામનમાં વપરાતા વાયુઓ છે. માનવ સંશ્લેષિત રસાયણોનો ઉપયોગ. અગત્યની બાબતો આપણે જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. તો અવસ્થામાં પરિવર્તન, તાપમાનમાં પરિવર્તન, રંગમાં પરિવર્તન અને ચોથું છે વાયુઓનો ઉદ્ભવ.
દર સંચયનો નિયમ તો રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. પ્રક્રિયકોમાં કુલ દર બરાબર નિપજોમાં કુલ દર. તો તત્વ કે સંયોજનની ભૌતિક અવસ્થામાં તો ઘન અવસ્થા માટે S, પ્રવાહી અવસ્થા માટે L એટલે કે લિક્વિડ, વાયુ અવસ્થા માટે G એટલે કે ગેસ અને જલીય દ્રાવણ માટે એક્વસ. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષકનો તફાવત જોઈએ આપણે. તો ઉષ્માક્ષેપક એટલે શું? તો જે નિપજોના નિર્માણની સાથે સાથે ઉર્જા મુક્ત કરે એને આપણે ઉષ્માક્ષેપક, અને જે પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થાય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ જોઈએ ઉષ્માક્ષેપકના તો કુદરતી વાયુનું સરગવું, બીજું છે માનવ શોષણ, ત્રીજું વનસ્પતિ ઘટકોમાંથી ખાતર. ઉષ્મા શોષકમાં ઉદાહરણ જોઈએ પાણીનું વિદ્યુત વિભાજન, અને બીજું ચૂનાના પથ્થરનું વિઘટન, ત્રીજું છે શ્યામશ્વેત ફોટોગ્રાફીમાં. કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. આરસ પહાડનું રાસાયણિક સૂત્ર છે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ ને આપણે બીજું આરસ પહાડ નામ તરીકે પણ ઓળખીએ છીએ. કરી ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. આપણે સેલ્ફ ટેસ્ટના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે કે સંયોજનના જલીય દ્રાવણ માટે કયો સંકેત વપરાય છે? બીજો છે આરસ પહાડનું રાસાયણિક નામ શું છે? તો આરસ પહાડનું રાસાયણિક નામ છે CaCO3 નામ છે, આ સૂત્ર છે પણ અહીંયા નામ કીધું હોય તો કેલ્શિયમ કાર્બોનેટ છે. દર સંચયનો નિયમ લખો તો રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી અને પ્રક્રિયકોનો કુલ દર બરાબર નિપજોનું કુલ દરને દર સંચયનો નિયમ કહે છે. ચોથો પ્રશ્ન છે કે તફાવત આપો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે જે નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, અને જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપકના ઉદાહરણો છે કે કુદરતી વાયુનું સરગવું, માનવ શોષણ, અને ઉષ્મા શોષકના છે પાણીનું વિદ્યુત વિભાજન અને બીજું ચૂનાના પથ્થરનું વિઘટન. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? પ્રજનન એટલે શું અને પ્રજનનના પ્રકાર? તો જે ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે. પ્રજનનના બે પ્રકાર છે. તો એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. પહેલા આપણે જોઈએ કે અલિંગી પ્રજનન એટલે શું? તો સજીવ શરીરના કોઈ દૈહિક ભાગમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને અલિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનનના પ્રકારની વાત કરીએ તો પહેલો પ્રકાર છે ભાજન. કોષ વિભાજન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય તેને ભાજન કહે છે. બીજું છે અવખંડન. તો કેટલાક બહુકોષી સજીવો નાના ટુકડામાં અવખંડિત થાય છે. દરેક ખંડ વિકાસ પામી અને નવો સજીવ બને તેને અવખંડન કહે છે. ત્રીજો પ્રકાર છે અલિંગી પ્રજનનનો પુનર્સર્જન કે પુનર્જનન. તો સજીવના શરીરના અનેક ટુકડા થાય અને દરેક ટુકડો નવા સજીવમાં નિર્માણ પામે તેને પુનર્સર્જન કે પુનર્જનન કહે છે. એના પછીનો ચોથો છે પ્રકાર અલિંગી પ્રજનનનો કલિકા સર્જન. તો સજીવના શરીરનો ભાગ ઉપસી આવે અને તે ભાગ પૂર્ણ વિકાસ પામી સ્વતંત્ર સજીવ બને તેને કલિકા સર્જન કહે છે. પાંચમું છે વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન એ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણમાંથી વિકાસ પામી નવો છોડ વિકસે તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. અને અલિંગી પ્રજનનનો છઠ્ઠો પ્રકાર છે બીજાણુ સર્જન. બીજાણુ વૃદ્ધિ પામી અને નવા સજીવની રચના કરે છે તેને બીજાણુ સર્જન કહે છે. દ્વિભાજન અને બહુભાજન બે પ્રકાર છે. એમાં દ્વિભાજન એટલે
કોષ વિભાજન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય તેને ભાજન કહે છે. જે આપણે અલિંગી પ્રજનનના 6 પ્રકારમાં પહેલો પ્રકાર હતો ભાજન. ભાજનના 2 પ્રકાર છે, દ્વિભાજન અને બહુભાજન. તો એક કોષી સજીવ કોષ વિભાજન દ્વારા 2 ભાગમાં વિભાજિત થાય તેને બે ભાગમાં થાય અને દ્વિભાજન. તો દ્વિભાજન એટલે દ્વિભાજન 2. અમીબામાં દ્વિભાજન થાય છે. પિતૃકોષ અને પિતૃકોષમાંથી લંબાયેલો કોષ કેન્દ્ર એ કોષરસનું ખાંચ દ્વારા વિભાજન થાય છે અને એ વિભાજન થઈને 2 બાળકોષ ઉત્પન્ન થાય છે. કાલા અજરના રોગકારક એટલે કે લીશમાનિયામાં પણ દ્વિવિભાજન જોવા મળે છે. ભાજનનો બીજો પ્રકાર છે, પહેલો છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન. તો બહુભાજન એટલે શું? તો કોષમાં કોષ કેન્દ્રનું અનેક વખત વિભાજન પામી અને અનેક બાળકોષનું નિર્માણ થાય તેને બહુભાજન કહે છે. બહુભાજનમાં એટલે કે પ્લાઝ્મોડિયમમાં બહુભાજન આપણે જોઈએ તો અહીં આકૃતિ છે. પ્લાઝ્મોડિયમ મેલેરિયાનો પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ, અને તે કોષ્ઠ એટલે કે અનેક કોષ વિભાજન એની અંદર થાય છે પ્લાઝ્મોડિયમની અંદર, અને એક કોષના અનેક વખત વિભાજન થઈને અનેક બાળકોષનું નિર્માણ થાય છે. આપણે અનેક બાળકોષનું નિર્માણ આપણે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો સેલ્ફ પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રજનન એટલે શું અને પ્રજનનના પ્રકાર. તો પ્રજનન એટલે શું? તો જે ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે. અને પ્રજનનના 2 પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. બીજો પ્રશ્ન આપણે જોઈએ કે અલિંગી પ્રજનનના પ્રકાર જણાવીને ટૂંકમાં વર્તો સમજાવો. અલિંગી પ્રજનનના 6 પ્રકાર છે. એની અંદર પહેલો જોઈએ ભાજન. ભાજનના 2 પ્રકાર, દ્વિભાજન અને બહુભાજન. અવખંડન, પુનર્સર્જન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન અને છેલ્લે આપણે જોઈએ બીજાણુ સર્જન. ત્રીજો પ્રશ્ન જોઈએ કે અલિંગી પ્રજનનના કોઈ પણ 2 પ્રકાર વિગતવાર સમજાવો. 6 પ્રકાર છે એમાંથી કોઈ પણ 2 પ્રકારને આપણે વિગતવાર આપણે લખીશું. પુનર્જનન અને કલિકા સર્જનની આપણે વાત કરીએ તો પુનર્જનન એટલે શું? તો સજીવના શરીરના અનેક ટુકડા થાય, દરેક ટુકડો વિકાસ પામી નવા સજીવમાં નિર્માણ પામે તેને પુનર્જનન કહે છે. પુનર્જનન પ્લેનેરિયામાં થાય છે. પ્લેનેરિયાની આકૃતિ છે, એમાં 3 ભાગ પડે છે, અગ્રભાગ, પશ્વ અને મધ્ય ભાગ. અનેક ટુકડા એટલે એક પ્લેનેરિયાના 3 ટુકડા થાય છે. ઉપરના ભાગમાં નવો સજીવ તરીકે પૂંછડી ટુકડો થાય છે, મધ્યમાં નવા સજીવ તરીકે ટુકડો થયો અને નીચેનો અનેક ટુકડાઓ નીચેનો ભાગના નવા સજીવ તરીકે ટુકડો થાય છે. હાઇડ્રામાં પણ પુનર્સર્જન જોવા મળે છે. પુનર્જનનને પુનર્સર્જન કે પુનઃજનન પણ કહે છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે અને આ કોષના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને છે, જેનાથી વિવિધ પેશીઓનું નિર્માણ થાય છે. પુનર્જનન અને પ્રજનન સમાન નથી, કેમ કે સજીવના કોઈ પણ ભાગને તોડીને કે કાપીને નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. સેલ્ફ પહેલો પ્રશ્ન જોઈએ કે હાઇડ્રામાં પુનર્સર્જન જોવા મળે છે, સાચું કે ખોટું? બીજું છે પુનર્જનન એટલે શું અને પ્લેનેરિયામાં પુનર્જનન સમજાવો. ત્રીજો પ્રશ્ન, પુનર્જનન અને પ્રજનન સમાન નથી, કારણ આપો. ખાસ ક્રમ પ્રસરણ એટલે જેના દ્વારા કોષની સંખ્યામાં ખૂબ ઊંચા દરે વધારો થાય. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ કલિકા સર્જન. સજીવના શરીરનો કોઈ ભાગ ઉપસી આવે અને તે બાળક વિકાસ પામી નવા સજીવનું નિર્માણ કરે તેને કલિકા સર્જન કહે છે. અહીં આપણે જોઈએ હાઇડ્રા છે, એનો એક
એ ભાગ છે કલિકા છે, આ સૂત્રાંગો છે. તો શરીરની બહાર તરફ કોષોનું વારંવાર વિભાજન થતા ભાગ ઉપસી આવે તેને કલિકા કહે છે. બીજી આકૃતિમાં આ કલિકા મોટી થઈને એટલે કે 12 હાઇડ્રા બને છે અને કલિકા વિકાસ પામી અંતે નવા સજીવનું નિર્માણ કરે છે. અંતે તે પિતૃ સજીવથી અલગ થાય છે, એટલે કે આ હાઇડ્રા જે 12 હાઇડ્રા છે એ ખરી પડી અને નીચે જમીન ઉપર પડે છે અને એ પોતાની જાતે અલગ થાય છે, એટલે કે સ્વતંત્ર સજીવમાં નિર્માણ થાય છે. ઈસ્ટમાં પણ કલિકા સર્જન જોવા મળે છે. તો આ હાઇડ્રાનું જોયું. હવે આપણે ઈસ્ટની વાત કરીએ તો ઈસ્ટની અંદર વિકાસ પામતી કલિકા છે અને એ વિકાસ પામતી કલિકા મોટી થઈ અને કલિકાઓનો સાકાર બને છે. એના પછીનો પ્રકાર છે અલિંગી પ્રજનનનો અવખંડન. તો કેટલાક બહુકોષી સજીવો દ્વારા નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે અને દરેક ખંડ વિકાસ પામી નવો સજીવ બને તેને અવખંડન કહે છે. અવખંડન એ સ્પાઇરોગાયરા, ઓસિલેટોરિયામાં જોવા મળે છે. આકૃતિ સ્પાઇરોગાયરાની છે. સ્પાઇરોગાયરાના 3 ટુકડા થઈ અવખંડન થઈ અવખંડિત ટુકડાઓ જોવા મળે છે. ઉપરોક્ત બંનેમાં અવખંડન જોવા મળે છે. પ્રશ્નો છે. પહેલું છે કલિકા સર્જન પર ટૂંક નોંધ લખો. બીજું છે ઈસ્ટમાં ખાલી જગ્યા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. તો એ આપણે જોઈએ ઈસ્ટમાં કયું પ્રજનન જોવા મળે છે તો કલિકા સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. ત્રીજું છે અવખંડન દર્શાવતા સજીવોના નામ લખો. તો અવખંડન દર્શાવતા 2 સજીવ છે, એક સ્પાઇરોગાયરા અને બીજું ઓસિલેટોરિયા છે. ચોથો પ્રશ્ન છે સ્પાઇરોગાયરા કલિકા સર્જન દર્શાવે છે, સાચું કે ખોટું? સ્પાઇરોગાયરા એ કલિકા સર્જન દર્શાવે છે? ના, સ્પાઇરોગાયરા અવખંડન દર્શાવે છે. તો અહીંયા સ્પાઇરોગાયરા કલિકા સર્જન દર્શાવે છે, તો અહીંયા આવશે ખોટું. એના પછી આપણે જોઈએ પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન એટલે શું અને વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ સમજાવો. વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણમાંથી વિકાસ પામીને નવો છોડ વિકસે તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનનની 3 પદ્ધતિ છે. એક કલમ, બીજું દાબ કલમ અને ત્રીજું આરોપણ. કલમનું ઉદાહરણ જોઈએ ગુલાબ, શેરડી અને દ્રાક્ષ. દાબ કલમમાં લીંબુ, મોગરો, ચમેલી અને આરોપણમાં આંબો, સફરજન અને સાઇટ્રસ ફ્રૂટ. કલમની આપણે વાત કરીએ તો વનસ્પતિના મૂળ, પ્રકાંડના ટુકડાને રોપવાની પદ્ધતિને કલમ કહે છે. ગુલાબ, શેરડી અને દ્રાક્ષની અંદર કલમ જોવા મળે છે. દાબ કલમ વનસ્પતિના પ્રકાંડને જમીન તરફ વાળી તેનો વચ્ચેનો ભાગ જમીનમાં દાટવાની પદ્ધતિને દાબ કલમ કહે છે. આરોપણ તો એક જ જાતિનું જુદી જુદી જાતિના વનસ્પતિના 2 ભાગોને જોડવાની પદ્ધતિને આરોપણ કહે છે. વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણો તો બટાટાના પ્રકાંડની કલિકામાંથી નવા છોડનું સર્જન થાય છે. બીજું છે પાનકુટીની પર્ણની કિનારીમાં આવેલી કલિકામાંથી નવા છોડનું સર્જન. અડુની વેલ એટલે કે મની પ્લાન્ટની પ્રકાંડની ગાંઠમાંથી નવા છોડનું સર્જન થાય છે. હવે આપણે જોઈએ કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું. તો વાનસ્પતિક પ્રજનનના ફાયદામાં જોઈએ તો પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો કરી શકાય. બીજ દ્વારા ઉગાડેલ છોડની સરખામણીમાં ઓછા સમયમાં પુષ્પ અને ફળ મેળવી શકાય છે. ત્રીજો ફાયદો છે કે જે વનસ્પતિમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય જે વનસ્પતિએ તેના ઉછેર માટે પણ થાય છે. દાખલા તરીકે આપણે કેળાની વાત કરીએ. બીજું છે કે ઇચ્છિત લક્ષણોવાળી વનસ્પતિનો ઉછેર કરી શકાય છે. સેલ્ફ ટેસ્ટના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો વાનસ્પતિક પ્રજનન એટલે મૂળ, પ્રકાંડ અને પર્ણમાંથી વિકાસ પામી નવો છોડ વિકસે એટલે કે નવો છોડ ઉત્પન્ન થાય તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. બીજો પ્રશ્ન છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા કે મહત્વ સમજાવો.
એ ફાયદામાં જોઈએ કે પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો, બીજ દ્વારા ઉગાડેલ છોડની સરખામણીમાં ઓછા સમયમાં પુષ્પ અને ફળ મેળવી શકાય છે. અને જે વનસ્પતિને બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય તો તેનો પણ આપણે ઉછેર થાય છે, દાખલા તરીકે કેળા. ત્રીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો વાનસ્પતિક પ્રજનન, અને ચોથું છે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ જણાવી ઉદાહરણ આપો. એના પછી આપણે જોઈએ લિંગી પ્રજનન. પ્રજનન એટલે શું? પ્રજનનના બે પ્રકાર, અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન આપણે જોઈએ એના પ્રકારો જોઈએ. હવે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન એટલે શું? તો એક જ પ્રકારના બે જુદા જુદા કોષો અથવા બે જુદા જુદા વ્યક્તિના જનન કોષોની ભાગીદારીથી નવા સજીવનું નિર્માણ થાય તેને લિંગી પ્રજનન કહે છે. લિંગી પ્રજનનના બે પ્રકારના જનન કોષ હોય છે, એક નર જનન કોષ અને બીજું માદા જનન કોષ. નર જનન કોષ એ કદમાં નાનો હોય છે, જ્યારે માદા જનન કોષ એ કદમાં મોટો હોય છે. નર જનન કોષ એ વધુ પ્રચલનશીલ હોય છે, જ્યારે માદા જનન કોષ એ ખોરાકનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ હોય છે તેમાં. પુષ્પ તો વનસ્પતિનું પ્રજનન અંગ. આ પુષ્પ છે, પુષ્પની આકૃતિ છે. એની અંદર નીચેનો જે ભાગ છે પુષ્પદંડ, એના ઉપરનો ભાગ છે વજ્રપત્ર, આ છે દલપત્ર. દલપત્રની અંદર આ જે છે સ્ત્રીકેસર અને આ જે દેખાય છે આપણે પુંકેસર. અહીંયા પરાગાશય છે. પરાગાશય પરાગરજનું નિર્માણ કરે છે. પરાગાશય એ પુંકેસરનો એક ભાગ છે. પરાગાસન એ સ્ત્રીકેસરનો ભાગ છે. આ પરાગાસન છે અને તે ચીકણું હોય છે અગ્રભાગે. એના પછી સ્ત્રીકેસરના ત્રણ ભાગ છે. એમાં જોઈએ બીજો પરાગવાહિની, લાંબી નલિકા છે એને પરાગ નલિકા કહીશું. સ્ત્રીકેસરનો ત્રીજો ભાગ એને આપણે અંડાશય, જે ફૂલેલો ભાગ અને તેમાં અંડકોષ હોય છે અને અંડકમાં માદાજન્યુ હોય છે. પુંકેસરના બે ભાગ છે, એમાં એક આ પરાગાશય અને બીજું તંતુ છે. એના પછી આપણે જોઈએ દલપત્ર, તો કીટકોને આકર્ષે છે અને પરાગનયનમાં મદદરૂપ થાય છે. નીચેનો જે આ ભાગ છે પુષ્પદંડથી ઉપરનો ભાગ એને આપણે વજ્રપત્ર કહીશું. વજ્રપત્ર એ કળીનું રક્ષણ કરવાનું અને ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. સેલ્ફ ટેસ્ટના પ્રશ્નોની વાત કરીએ કે લિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. તો લિંગી પ્રજનન એટલે શું? તો એક જ સજીવના બે જુદા જુદા કોષો અથવા બે જુદા જુદા વ્યક્તિના જનન કોષો ની ભાગીદારીથી નવા સજીવનું નિર્માણ થાય તેને લિંગી પ્રજનન કહે છે. અને બીજો પ્રશ્ન છે લિંગી પ્રજનન કોષો વિશે માહિતી આપો. તો લિંગી પ્રજનન કોષો સ્ત્રીકેસર પુંકેસરોને પુષ્પની નામનિર્દેશવાળી આકૃતિ, આ જે આકૃતિ છે એ દોરવાની છે. ચોથો પ્રશ્ન પુંકેસર અને સ્ત્રીકેસરના ભાગો કયા છે? તો સ્ત્રીકેસરના ત્રણ ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. જ્યારે પુંકેસરના બે ભાગ છે, પરાગાશય અને બીજું છે તંતુ. પાંચમો સવાલ છે દલપત્ર અને વજ્રપત્રનું કાર્ય શું? દલપત્રનું કાર્ય છે કે કીટકોને આકર્ષવાનું, જ્યારે વજ્રપત્રનું કાર્ય છે કળીનું રક્ષણ કરવાનું. પુષ્પના પ્રકારો કયા છે? પુષ્પના બે પ્રકાર છે, એકલિંગી પુષ્પ અને બીજું દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ તો પુષ્પમાં પુંકેસર કે સ્ત્રીકેસર પૈકી એક જ ભાગ હોય તે પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર હોય કે પુંકેસર હોય, કોઈ એક જ ભાગ હોય તેને એકલિંગી પુષ્પ કહે. એકલિંગી પુષ્પના ઉદાહરણ આપણે જોઈએ તરબૂચ અને પપૈયું. તરબૂચ અને પપૈયું એકલિંગી પુષ્પ છે. બીજું જોઈએ આપણે કે દ્વિલિંગી પુષ્પ એટલે શું? તો પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવે તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે. દ્વિલિંગી પુષ્પો કયા છે? તો જાસૂદ અને રાય.
એના પછી આપણે જોઈએ પરાગનયન અને પરાગનયનના પ્રકારો. તો પરાગરજનું પરાગાસન પર સ્થળાંતર થવાની ઘટનાને પરાગનયન કહે છે. પરાગનયન હવા, પાણી કે પ્રાણી કે કીટકો દ્વારા થાય છે. પરાગરજનું સ્થાનાંતર તે જ પુષ્પના પરાગાસન પર થાય છે તેને સ્વપરાગનયન અને પરાગરજનું સ્થાનાંતર અન્ય પુષ્પના પરાગાસન પર થાય તેને પરપરાગનયન કહે છે. એ આકૃતિ છે પરાગનયન પછીની. તો આ એક સ્ત્રીકેસરની આકૃતિ દોરેલી છે. એની અંદર જોઈએ પરાગાસન છે, પરાગાસન ઉપર પરાગરજ છે. પરાગરજ એ નરજન્યુ છે. આ પરાગ નલિકા છે, અંડાશય છે, માદાજન્યુ છે, એ બતાવેલું છે. તો પરાગરજ અંકુરણ પામી એક નલિકાનો વિકાસ થાય છે. પરાગરજ અંકુરણ પામી અને એક નલિકાનો વિકાસ થાય છે આપણે જોઈ શકીએ. તો આ પરાગ નલિકા પરાગવાહિનીમાં થઈને અંડક સુધી પહોંચે છે, જેથી પરાગરજમાં રહેલ નરજન્યુ, પરાગરજની અંદર રહેલો નરજન્યુ એ અંડકમાં રહેલા માદાજન્યુ સુધી પહોંચે છે અને ઉપરોક્ત ઘટનાને આપણે ફલનની ઘટના કહીશું. ફલનને અંતે ફલિતાંડ રચાય છે અને ફલિતાંડનું અનેક વખત વિભાજન થઈ અંડકમાં ભ્રૂણનો વિકાસ થાય છે. અંડકમાંથી સખત આવરણ વિકાસ પામી અને બીજ બને છે. અંડાશય પરિપક્વ થઈ ફળમાં રૂપાંતરિત થાય છે. અંતે પુષ્પના અન્ય ભાગો ખરી પડે છે. સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન જોઈએ. પપૈયું એકલિંગી પુષ્પ છે, સાચું કે ખોટું? આપણે જોયું કે એકલિંગી પુષ્પ એટલે શું કે પુંકેસર કે સ્ત્રીકેસર એક જ હોય, એક જ ભાગ હોય. તો પપૈયું અને તરબૂચ એકલિંગી છે. અહીંયા પ્રશ્ન પૂછાય પપૈયું એકલિંગી છે, તો જવાબ આવશે સાચું. બીજો પ્રશ્ન છે પરાગનયન અને તેના પ્રકારોની ચર્ચા. ત્રીજો પ્રશ્ન પરાગનયન માટે જવાબદાર પરિબળો લખો. ચોથો ખાલી જગ્યા પરિપક્વ થઈ અને ફળમાં પરિણમે છે. તો શું ફળમાં પરિણમે? અંડાશય પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે. અને છેલ્લો પાંચમો પ્રશ્ન છે વનસ્પતિમાં જોવા મળતું લિંગી પ્રજનન સમજાવો. એના પછીનો પ્રશ્ન જોઈએ. કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થા અને યૌવન આરંભ. મનુષ્યની જે અવસ્થા દરમિયાન શારીરિક સ્વભાવ બદલાઈ જાય, શારીરિક ગુણોત્તર બદલાઈ જાય, નવા લક્ષણો આવે અને સંવેદનામાં પરિવર્તન આવે તે અવસ્થાને કિશોરાવસ્થા કહે છે. કિશોરાવસ્થાના સામાન્ય ફેરફારો બગલમાં વાળ ઉગવા, જાંઘના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગવા, સ્તન ગ્રંથિનો ત્વચાનો રંગ ઘેરો બનવો, ત્વચા તૈલી બને અને ખીલ પણ ઉદ્ભવે છે. સ્વ અને અન્ય પ્રત્યે સજાગ બને છે. છોકરાઓમાં ફેરફાર અને છોકરીઓમાં ફેરફાર જોઈએ. તો છોકરામાં ફેરફાર અવાજ કર્કશ અને જાડો બને, જ્યારે છોકરીમાં અવાજ સુરીલો અને તીક્ષ્ણ બને છે. છોકરાઓમાં ફેરફાર જોઈએ તો શુક્રપિંડમાંથી જાતીય અંતઃસ્રાવ મુક્ત થાય છે, જ્યારે છોકરીમાં અંડપિંડમાંથી જાતીય અંતઃસ્રાવ મુક્ત થાય છે. છોકરાઓમાં શુક્રકોષો મુક્ત કરે છે, જ્યારે છોકરીમાં અંડપિંડ એ અંડકોષ મુક્ત કરે છે. છોકરાઓમાં ચહેરા પર દાઢી મૂછ આવે છે, જ્યારે છોકરીઓમાં સ્તન ગ્રંથિમાં વિકાસ થાય છે. છોકરાઓમાં શિશ્ન મોટું અને ટટ્ટાર બને છે, જ્યારે છોકરીઓમાં માસિક સ્ત્રાવ શરૂ થાય છે. છોકરાઓમાં ખભા અને છાતીનો ભાગ પહોળો થાય છે, જ્યારે છોકરીઓમાં સ્તન ગ્રંથિની ત્વચાનો રંગ ઘેરો બને છે. છોકરાઓનો ફેરફાર શરીર વધુ સ્નાયુમય બને છે, જ્યારે
છોકરીઓમાં નિતંબનો વિકાસ વધુ થાય છે. સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન જોઈએ. પદ સમજાવો. કિશોર અવસ્થા એટલે શું? તો અહીંયા આપણે જોયું કે મનુષ્યની જે અવસ્થા દરમિયાન શારીરિક સ્વભાવ બદલાઈ જાય, શારીરિક ગુણોત્તર બદલાઈ જાય, નવા લક્ષણ આવે અને સંવેદનાનો પરિવર્તન આવે, તે અવસ્થાને કિશોર અવસ્થા કહે છે. કિશોર અવસ્થા દરમિયાન થતા સામાન્ય પરિવર્તનો કયા છે? આપણે એ જોઈએ કે બગલમાં વાળ આવવા ઉગવા, જાંઘના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગવા, સ્તન ગ્રંથિની ત્વચાનો રંગ ઘેરો બનવો, ત્વચા તૈલી બને અને ખીલપણ ઉદ્ભવે છે અને સ્વ અને અન્ય પ્રત્યે સજાગ બને. ત્રીજો પ્રશ્ન છે કે કિશોર અવસ્થામાં છોકરામાં જોવા મળતા પરિવર્તનો, અને ચોથો છે મુગ્ધ અવસ્થા દરમિયાન છોકરીઓમાં થતા પરિવર્તનો. તફાવત છે કે છોકરાઓમાં યૌવનારંભ અને છોકરીઓમાં યૌવનારંભ, એટલે કે છોકરાઓમાં ફેરફાર અને છોકરીઓનો ફેરફાર. બીજો પ્રશ્ન જોઈએ. નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રમાં નીચે મુજબના ભાગોનો સમાવેશ થાય છે. એ આકૃતિ છે. આકૃતિની અંદર આપણે જોઈએ મૂત્રાશય, એના નીચે છે કે ગ્રંથિ એક આવેલી છે અને એ ગ્રંથિ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. અહીંયા આ જે છે એ મૂત્રાશયની અંદર જતી મૂત્રવાહિની. પ્રોસ્ટેટ ગ્રંથિથી નીચેનો જે ભાગ છે થોડોક એ નાનો, એ શુક્રાશય છે. આ જે છે શુક્રવાહિની અને આ જે છે શુક્રપિંડ, અને શુક્રપિંડને એક ચામડીથી શુક્રપિંડને ઢાંકતી એક ભાગ છે, એને આપણે વૃષણકોથળી કહીશું. આ જે ભાગ છે એ મૂત્રમાર્ગ છે અને આ જે એ શિશ્ન છે. શુક્રપિંડની વાત કરીએ તો ઉદર ગુહાની બહાર બે પગની વચ્ચે વૃષણકોથળીમાં આવેલો હોય છે. પ્રશ્ન પૂછાય કે શુક્રપિંડ ક્યાં આવેલું છે? તો શુક્રપિંડ એ વૃષણકોથળીમાં આવેલું છે. તે એક જોડ હોય છે, એટલે કે બે હોય છે. તે શુક્રકોષોનું નિર્માણ કરે છે. બીજું છે કે વૃષણકોથળી તો કોથળી જેવી એક રચના છે. તેનું તાપમાન શરીરના તાપમાનથી નીચું હોય છે. 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું હોય છે. ત્રીજું છે શુક્રવાહિની. શુક્રકોષોનું વહન, જે શુક્રપિંડ એ શુક્રકોષોનું નિર્માણ કરે છે અને એ શુક્રકોષોનું વહન શુક્રવાહિની દ્વારા થાય છે. મૂત્રમાર્ગ અને જનનમાર્ગ એ સામાન્ય હોય છે. એના પછી આપણે જોઈએ શુક્રાશય, તો તેમાંથી સ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને જે શુક્રકોષોને ગતિશીલતા અને પોષણ પૂરું પાડે છે. શિશ્નની વાત કરીએ તો તેના દ્વારા શુક્રકોષોયુક્ત પ્રવાહી એટલે કે વીર્ય માદાની યોનિમાં દાખલ થાય છે. એના પછીનો માદા પ્રજનન તંત્રની આપણે વાત કરીએ તો આકૃતિમાં આપણે જોઈએ કે ગર્ભાશય, અંડપિંડ, ગ્રીવા, યોનિમાર્ગ, યોનિદ્વાર. આ જે છે એ અંડવાહિની. જોઈએ આપણે કે અંડપિંડ એટલે શું? તો આ અંડપિંડ છે. તો એક જોડ અંડપિંડ આવેલા છે. પુરુષની અંદર એક જોડ શુક્રપિંડ છે, જ્યારે માદાની અંદર અંડપિંડ આવેલા છે એક જોડ. છોકરીના જન્મ સમયે તેમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. કિશોર અવસ્થામાં કેટલીક અંડપુટિકા પરિપક્વ થાય છે અને દર માસે એક અંડપિંડમાંથી એક અંડકોષ
ઉત્પન્ન થાય છે અને અંડપીંડમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ મુક્ત થાય છે. અંડવાહિની નિવાપ જે છે ના શરૂઆતના ગરણી જેવો ભાગ ને અંડવાહિની નિવાપ કહે છે અને અંડવાહિની નિવાપ દ્વારા અંડકોષ અંડવાહિનીમાં દાખલ થાય છે અને અંડવાહિની અંડકોષને ગર્ભાશયમાં લઈ જાય છે અને અંડવાહિનીમાં અંડકોષ એ શુક્રકોષ દ્વારા ફલિત થાય છે. એના પછી ગર્ભાશયની વાત કરીએ તો બંને તરફની અંડવાહિનીઓ જોડાય છે અને જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક નાસપતિ આકારની રચના બનાવે તેને ગર્ભાશય કહે છે. ગર્ભનું સ્થાપન અને વિકાસ ગર્ભાશયમાં થાય છે. એના પછી આપણે વાત કરીએ ગ્રીવાની, તો ગર્ભાશયના નીચેના સાંકડા ભાગને ગ્રીવા કહે છે. યોનિમાર્ગ નળાકાર રચના છે જે યોનિ દ્વાર દ્વારા બહાર ખુલે છે. યોનિમાર્ગના શુક્રકોષો સમાગમ સમયે દાખલ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે માનવમાં ગર્ભ વિકાસ. તો સમાગમ દરમિયાન શુક્રકોષો યોનિમાર્ગમાં દાખલ થાય છે. શુક્રકોષો વહન પામીને અંડવાહિનીમાં દાખલ થાય છે. અંડવાહિનીમાં શુક્રકોષો અંડકોષને ફલિત કરે છે અને ફલિત અંડકોષ એટલે કે ફલિતાંડનું વિભાજન શરૂ થાય છે. આમ ફલિત અંડકોષ ગર્ભમાં ફેરવાય છે. આ ગર્ભનું ગર્ભાશયની દિવાલમાં સ્થાપન થાય છે અને ગર્ભનો વિકાસ શરૂ થાય છે. ત્યારબાદ ગર્ભાશયનું અંતઃઆવરણ પહેલેથી વધુ જાડું બને છે, જે ગર્ભને પોષણ અને પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો પાડે છે, જેથી ગર્ભ અંગોનું નિર્માણ કરે અને ભ્રૂણ બને છે. ભ્રૂણ એ માતાના રુધિરમાંથી પોષણ મળે છે ભ્રૂણને, અને આ માટે ગર્ભાશયની દિવાલમાં રકાબી જેવી રચનાનું નિર્માણ થાય છે અને આ રચનાને આપણે જરાયુ કહે છે. જરાયુના ભ્રૂણની મદદથી પેશીના પ્રવર્ધ હોય છે અને આ પ્રવર્ધ રુધિર કોટરો દ્વારા આચ્છાદિત હોય છે. જરાયુ દ્વારા માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો પૂરા પડાય છે. ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો પણ જરાયુ દ્વારા થાય છે અને ગર્ભનો સંપૂર્ણ વિકાસ થતા લગભગ 9 માસ લાગે છે. અંતે ગર્ભાશયના સ્નાયુના લયબદ્ધ સંકોચનથી શિશુનો જન્મ થાય છે. સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે પુરુષના પ્રજનન તંત્રની આકૃતિના વિવિધ ભાગ. આપણે જોયું પુરુષનું પ્રજનન તંત્ર એનો મૂત્રાશય, મૂત્રવાહિની, શુક્રાશય, શુક્રવાહિની, શુક્રપિંડ, વૃષણકોથળી, મૂત્રમાર્ગ, શિશ્ન, એના વિશે આપણે લખીશું. બીજો પ્રશ્ન છે વૃષણકોથળીનું તાપમાન શરીરના તાપમાનથી ઊંચું હોય છે, તો ખરું એટલે કે સાચું કે ખોટું? તો ખોટું. વૃષણકોથળીનું તાપમાન શરીરના તાપમાનથી નીચું હોય છે. કેટલું નીચું હોય છે? તો 2 સેલ્સિયસ થી 3 સેલ્સિયસ. એ આપણે આગળ જોયું. જોઈએ કે અહીંયા લખેલું છે વૃષણકોથળીનું તાપમાન શરીરના તાપમાનથી નીચું હોય છે. 2 થી 3 સેલ્સિયસ થી નીચું હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરી અને સમજાવો. તો માદા પ્રજનન તંત્રની આકૃતિની અંદર એક જોડ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, અંડવાહિની નિવાપ, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર છે. ચોથો પ્રશ્ન છે માદા પ્રજનન તંત્રના ભાગો જણાવો અને કોઈ પણ 2 વિશે માહિતી આપો. પાંચમો છે તફાવત શુક્રપિંડ, અંડપિંડ. છઠ્ઠું સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે સમજાવો. અને સાતમો છે જરાયુ એટલે શું અને તેની અગત્યતા. જરાયુ એટલે શું? આપણે જોયું કે ગર્ભાશયની દિવાલમાં રકાબીની
રકાબી રચનાનું નિર્માણ થાય અને આ રચનાને જરાયુ કહે છે. એના પછી ઋતુસ્રાવ એટલે કે રજોધર્મ કે માસિક સ્ત્રાવ. તો અંડકોશ શુક્રકોષ દ્વારા ફલિત ન થાય તો અંડકોશ 1 દિવસ સુધી જીવિત રહી શકે. અંડપિંડ દર મહિને એક અંડકોશ મુક્ત કરે છે અને ફલિત અંડકોશની પ્રાપ્તિ માટે ગર્ભાશયની દિવાલ માંસલ અને જાડી બને છે. ગર્ભાશયની દિવાલ પુષ્કળ રુધિર મેળવે છે. જો અંડકોશનું ફલન ન થાય તો તૈયાર થયેલા અંતઃ આવરણની જરૂરિયાત રહેતી નથી. આમ ગર્ભાશયનું આ આવરણ ધીરે ધીરે તૂટી જાય અને યોનિ માર્ગમાંથી રુધિર અને શ્લેષ્મ સ્વરૂપે શરીરની બહાર નીકળે છે. આ ઘટના લગભગ 1 માસ જેટલો સમય લે છે. આકૃતિમાં આપણે જોઈએ સ્ત્રીનું પ્રજનન તંત્ર, એક જોડ અંડપિંડ, અંડવાહિની, યોનિ માર્ગ. તો આ ચક્રને માસિક ચક્ર, માસિક સ્ત્રાવ, ઋતુસ્ત્રાવ કે રજોધર્મ કહે છે અને આ સ્ત્રાવ લગભગ 2 થી 8 દિવસ રહે છે. ઋતુસ્ત્રાવ એટલે શું? તો આપણે જોયું કે અંડકોશ શુક્રકોષ દ્વારા ફલિત ન થાય તો અંડકોશ 1 દિવસ સુધી જીવિત રહી શકે. તો અંડકોશ દર મહિને એક અંડકોશ મુક્ત કરે છે. એના વિશે આપણે લખીશું. બીજો પ્રશ્ન છે માદાના અંડકોશનું ફલન ન થાય તો શું થાય? ત્રીજો છે માસિક સ્ત્રાવ કેટલા દિવસ રહે છે? તો માસિક સ્ત્રાવ એ લગભગ 2 થી 8 દિવસ રહે છે. અને ચોથો પ્રશ્ન છે કે ફલિત અંડકોશ મેળવવા ગર્ભાશયની દિવાલ કેવી તૈયારી કરે છે? એના પછી આપણે જોઈએ કે ગર્ભ નિરોધનની રીતો કઈ કઈ છે? તો ગર્ભ નિરોધનની 3 રીતો છે. પહેલા આપણે જોઈએ કે જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયાઓ દ્વારા ગર્ભધારણની સંભાવના અટકાવવા માટે વિવિધ રીતો અપનાવાય છે. એમાં 3 છે વિવિધ રીતોમાં. તો એક પહેલી છે યાંત્રિક અવરોધ. તો પુરુષના શિસ્તને ઢાંકનાર નિરોધનો ઉપયોગ થાય છે. આકૃતિમાં અહીંયા બતાવેલો છે. જેનાથી શુક્રકોષો અંડકોષનું ફલન કરી શકતા નથી. બીજું, સ્ત્રીની ગર્ભાશયમાં કોપરટી અહીંયા જ્યાં બતાવેલી છે કે આંકડી સ્થાપિત કરવામાં આવે છે જેમાં ગર્ભાશયના ઉત્તેજનથી વિપરીત અસર થાય છે. બીજી રીત છે ગર્ભ નિરોધનની રાસાયણિક પદ્ધતિ. તો સ્ત્રીઓ રસાયણ દ્વારા બનેલી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે છે જે સ્ત્રીઓના અંતઃસ્ત્રાવના સંતુલનને પરિવર્તન કરે છે જેનાથી સ્ત્રીમાં અંડપતનની ક્રિયા થતી નથી. આની પણ વિપરીત અસર જોવા મળે છે. અને ગર્ભ નિરોધનની ત્રીજી રીત છે શસ્ત્રક્રિયા. પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષનું સ્થાનાંતરણ અટકાવાય છે અને સ્ત્રીઓની અંડવાહિનીઓને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતા અટકાવવામાં આવે છે. પુરુષની શસ્ત્રક્રિયા એટલે વાસેક્ટોમી અને સ્ત્રીની શસ્ત્રક્રિયા એટલે ટ્યુબેક્ટોમી. અગત્યની બાબત એ કે બેક્ટેરિયાથી થતા જાતીય રોગો કયા કયા છે? તો ગોનોરિયા, નાઇસેરિયા ગોનેરી અને બીજું છે સિફિલિસ. તો એ છે ટ્રેપોનેમા પેલેડિયમ. બીજું છે વાયરસથી થતા જાતીય રોગો કયા કયા છે? તો વાયરસથી થતા જાતીય રોગો 2 છે, એક મસા અને બીજું એડ્સ. મસા એ HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ અને બીજું છે એડ્સ HIV. સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન જોઈએ, ગર્ભ નિરોધનની વિવિધ રીતો વિશે ચર્ચા કરો. બીજો છે વસ્તી નિયંત્રણની વિવિધ રીતો જણાવી અને એકની ચર્ચા કરો. ત્રીજો છે વાયરસથી થતા જાતીય રોગોના નામ. વાયરસથી થતા જાતીય રોગો 2 છે, મસા અને એડ્સ. ગોનોરિયા કયા બેક્ટેરિયાથી થાય છે?
ગોનોરિયા કયા બેક્ટેરિયાથી થાય છે? તો ગોનોરિયા એ નાઇસેરિયા ગોનોરી બેક્ટેરિયાથી થાય છે. સોડિયમ ક્લોરાઇડ દ્વારા આયનીય સંયોજનો. તો આયનીય સંયોજનો એટલે શું? તો પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થાય અને આપલે દ્વારા જે બનતા સંયોજનને આયનીય સંયોજનો કહે છે. આપણે સોડિયમ એટલે કે Na અને તેનો પરમાણિક ક્રમાંક આવર્ત કોષ્ટકની અંદર સોડિયમ 11મા નંબરનો છે, તો એનો પરમાણિક ક્રમાંક 11 છે અને તેને ઇલેક્ટ્રોનની રચના 2, 8 અને 1 એટલે કે 2 ને 8, 10, 10 ને 1, 11 થાય છે. અને તે બાહ્યતમ એટલે છેલ્લી કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા જે બતાવેલું છે એક ત્રીજી કક્ષા એટલે કે બાહ્યતમ છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન એક ગુમાવે છે, જેથી તે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે સોડિયમ પાસે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન રહે છે. તેથી તે સોડિયમનો ધન આયન એટલે કે કેટાયન Na+ બને છે. સમીકરણ આપણે જોઈએ તો Na એટલે કે સોડિયમ 2, 8, 1 Na+ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે કે ગુમાવે છે, પ્લસ એક ઇલેક્ટ્રોન એટલે કે 2, 8 થયું. બીજું જોઈએ આપણે ક્લોરીન એટલે કે Cl, તેનો પરમાણિક ક્રમાંક એટલે આવર્ત કોષ્ટકની અંદર ક્લોરીન એ 17મા ક્રમનું તત્વ છે, તો એનો પરમાણુ ક્રમાંક પણ 17 અને ઇલેક્ટ્રોન રચના સોડિયમની 2, 8 અને 1 હતી, તો 11મા નંબરનું હતું. એટલે એ જ રીતે જોઈએ તો ક્લોરીન 2, 8 અને 7 એટલે 2 ને 8, 10, 10 ને 7, 17 એટલે 17માં 2, 8 અને 7, તો તે સોડિયમ ગુમાવેલ એક ઇલેક્ટ્રોન મેળવે છે, જેથી ક્લોરીન અષ્ટક પ્રાપ્ત કરે છે અને આમ ક્લોરીન પાસે 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન થાય છે. તેથી ક્લોરીન ઋણ આયન એટલે કે એનાયન Cl- બને છે. Cl એટલે કે 2, 8, 7 એક ઇલેક્ટ્રોન મેળવે છે, તો ડાબી બાજુ એક ઇલેક્ટ્રોન એવું લખીશું આપણે અને જમણી બાજુ Cl- 2, 8 અને 8 અષ્ટક પૂર્ણ કરે છે. સોડિયમ અને ક્લોરીનના આયનોની અષ્ટક રચના અને વિરુદ્ધ વિભાજનને વીજભારને લીધે આકર્ષાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. એને એક ઇલેક્ટ્રોન આપે છે સોડિયમ, તો અષ્ટક પૂર્ણ કરે છે, બનશે Na+ અને Cl- આ રીતે રચના જોવા મળે છે. સેલ્ફરેસનો પહેલો પ્રશ્ન, NaCl ના ઉદાહરણ દ્વારા આયનીય સંયોજનનું નિર્માણ. આખો જે પ્રશ્નનો આપણે જે જવાબ જોઈએ એ આવશે. બીજો પ્રશ્ન છે કે આયનીય સંયોજનોના ગુણધર્મો લખો. તો ભૌતિક સ્થિતિ આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે, જેથી તે મોટે ભાગે ઘન અને સખત હોય છે. આ સંયોજનો પર થોડુંક દબાણ આપતા ટુકડા થાય છે, તેથી તે બરડ પણ હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. આ બળ તોડવા થોડી જ ઉર્જાની જરૂર પડે છે, તેથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. દ્રાવ્યતા જોઈએ તો આયનીય સંયોજનો મુખ્યત્વે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીનમાં દ્રાવ્ય થતા નથી. વિદ્યુત વાહકતાની વાત કરીએ તો આયનીય સંયોજનોનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે, કારણ કે દ્રાવણમાં આયનો હોય છે જે પ્રવાહ પસાર થતા વિરુદ્ધ ધ્રુવો પર ગતિ કરે છે, જ્યારે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. વિગલિત અવસ્થામાં પણ વિદ્યુતનું વહન કરે છે, કેમ કે ગરમીને કારણે આકર્ષણ બળ નિર્બળ બને છે. સેલ્ફરેસના પ્રશ્નો જોઈએ. કારણ આપો. આયનીય સંયોજનોનું દ્રાવણ વિદ્યુત વાહક છે. બીજો પ્રશ્ન છે આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, સમજાવો. અને ત્રીજો પ્રશ્ન છે આયનીય સંયોજનના ગુણધર્મોની ચર્ચા કરો.
એના પછી આપણે મિશ્ર ધાતુ એટલે શું જોઈએ તો બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુની બનાવટ સૌપ્રથમ મુખ્ય ધાતુને ઓગાળવામાં આવે છે અને ત્યારબાદ નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુ તેમાં ઓગાળવામાં આવે છે. અંતે તેને ઓરડાના તાપમાને ઠંડી કરવામાં આવે છે. મિશ્ર ધાતુ અને તેના ઘટકોને જોઈએ આપણે તો એક સ્ટીલ, તો સ્ટીલને આપણે બનાવવા માટે શું કરવું જોઈએ તો સ્ટીલને તે આયન અને 0.05% કાર્બનનું મિશ્રણ છે. મોટરસાયકલના ભાગો બનાવવા વપરાય છે. સ્ટેનલેસ સ્ટીલની વાત કરીએ તો આયર્ન, નિકલ અને ક્રોમિયમનું મિશ્રણ છે. રસોઈના વાસણો બનાવવા વપરાય છે. પિત્તળ એટલે કે બ્રાસ તે કોપર અને ઝીંકનું મિશ્રણ છે. સંગીતના સાધનો બનાવવા વપરાય છે. કાંસુ એટલે કે બોન્જ તે કોપર અને ટીનનું મિશ્ર ધાતુ છે અને મેડલ બનાવવા વપરાય છે. સોલ્ડરની વાત કરીએ તો સીસુ એટલે કે લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે. વિદ્યુત તારનું રેણ કરવા માટે વપરાય છે. નોંધ જોઈએ કે મર્ક્યુરીની મિશ્ર ધાતુને એમાલ્ગમ એટલે કે સરમ કહે છે. સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુ જણાવી અને તેનો ઘટક ધાતુ જણાવો. એના પછી પ્રશ્ન જોઈએ આનુવંશિકતા. તો આનુવંશિકતા એટલે પિતૃ પેઢીમાંથી સંતતિમાં થતું લક્ષણોનું સ્થાનાંતરણને આનુવંશિકતા કહે છે. આનુવંશિકતા માટે પ્રજનન સૌથી મહત્વની ક્રિયા છે. પ્રજનનનું પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન બંધારણનું છે. પ્રજનન દ્વારા લક્ષણો વિશ્વસનીય સાથે આનુવંશિક હોય છે. એટલે કે ચકલીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું વિકસે છે. જનીનોના લક્ષણોને કેવી રીતે નિયંત્રણ કરે છે? તો જનીન એ ડીએનએ નો ભાગ છે અને કોષમાં આવેલા ડીએનએ પ્રોટીન સંશ્લેષણની માહિતી આપે છે. ડીએનએના જે ભાગમાં પ્રોટીનની માહિતી હોય તે ભાગ એ પ્રોટીનનો જનીન કહે છે. પ્રોટીન લક્ષણોની અભિવ્યક્તિને નિયંત્રિત કરે છે. છોડમાં ઊંચાઈનું લક્ષણ આવે છે. ઊંચાઈનો આધાર અંતઃસ્રાવના પ્રમાણ પર રહે છે અને અંતઃસ્રાવનો આધાર એ ઉત્સેચકની કાર્યક્ષમતા પર આધાર રહે છે અને જો ઉત્સેચક યોગ્ય રીતે કાર્ય કરે તો ચોક્કસ માત્રામાં અંતઃસ્રાવ નિર્માણ પામે છે. તેથી છોડ ઊંચો થાય છે. જો ઉત્સેચકમાં પરિવર્તન આવે તો અંતઃસ્રાવ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય તેથી છોડ નીચો થાય છે. આમ જનીનો લક્ષણોને નિયંત્રિત કરે છે. સેલ્ફ ટેસ્ટના પ્રશ્નો આનુવંશિકતા સમજાવો અને બીજું છે જનીનોના લક્ષણો કેવી રીતે નિયંત્રિત કરે છે. માનવમાં લિંગ નિશ્ચયન. તો લિંગી પ્રજનનમાં ફલિતાંડમાંથી બનતો ગર્ભ નર કે માદા તે નક્કી કરવાની રીત એટલે લિંગ નિશ્ચયન. માનવમાં લિંગ નિશ્ચયન એટલે કે લિંગી રંગસૂત્રો પર આધારિત છે. માનવમાં 13 જોડ રંગસૂત્રો હોય છે અને તેમાંના 22 જોડ રંગસૂત્રો નર અને માદામાં સરખા હોય છે જે દૈહિક રંગસૂત્રો કહેવાય છે. સ્ત્રીમાં 22મી જોડમાં બંને રંગસૂત્રો સમાન હોય છે તેને XX રંગસૂત્ર કહે છે. આમ સ્ત્રીમાં 23મી જોડનું બંધારણ XX છે જ્યારે પુરુષમાં 23મી જોડમાં એક રંગસૂત્ર X અને બીજું રંગસૂત્ર કદમાં નાનું અને જેને Y રંગસૂત્ર કહે છે. આમ પુરુષમાં 23મી જોડનું બંધારણ XY છે.
સ્ત્રીમાં બધા જ અંડકોષ એ એક્સ પ્રકારના બને છે અને પુરુષમાં 50% એક્સ અને 50% વાય પ્રકારના શુક્રકોષો બને છે. એક્સ પ્રકારનો શુક્રકોષ અંડકોષને ફલિત કરે તો 23મી જોડ એ એક્સ પ્રકારની બને, એટલે કે વિકાસ પામતો ગર્ભ માદા બને. અને જો વાય પ્રકારનો શુક્રકોષ એ અંડકોષને ફલિત કરે તો 23મી જોડ એ એક્સ વાય પ્રકારની બને, એટલે કે વિકાસ પામતો ગર્ભ નર બને છે. અહીં આપણે જોઈએ નર એક્સ વાય, માદા એક્સ એક્સ, એક્સ અને વાય નર ગર્ભ બને અને એક્સ અને એક્સ હોય તો માદા ગર્ભ બને છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં ભિન્નતાઓ વધારે સર્જાય છે. સમજાવો. લિંગી પ્રજનનના બે સજીવો ભાગ લે. લિંગી પ્રજનનમાં સંતતિના ડીએનએમાં બંને સજીવનું સમાન યોગદાન છે. જનનકોષોના નિર્માણમાં અર્ધીકરણ જોવા મળે છે અને જનનકોષ દ્વારા જનીનોના નવા સંયોજનો બને છે, જે ફલિતાંડમાં અને ત્યારબાદ સંતતિમાં ભિન્નતા સર્જે છે. પુત્રી કે પુત્ર અવતરવાની શક્યતા સમાન છે. સમજાવો. માનવમાં લિંગ નિશ્ચયન જનીન પર આધારિત છે. માનવમાં સંતતિ નર છે કે માદા તે પિતાનો શુક્રકોષ નક્કી કરે છે. નરમાં બે પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થાય છે. 50% શુક્રકોષ એક્સ પ્રકારના અને 50% શુક્રકોષ વાય પ્રકારના હોય છે. બંને શુક્રકોષો ફલન કરવાની ક્ષમતા સમાન હોય છે, તેથી પુત્રી કે પુત્ર અવતરવાની શક્યતા સરખી છે. કેટલીક અગત્યની બાબતો જોઈએ તો સ્નેલ એટલે કે ગોકરગાય તેમની જાતિ બદલી શકે છે, એટલે કે સ્ત્રી કે પુરુષ થઈ શકે. સ્નેલમાં લિંગ નિશ્ચયન જનીનિક નથી. લિંગ નિશ્ચયન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ વારસાગત બને છે. જનીન વિદ્યાને આનુવંશિકતા અને ભિન્નતાનું વિજ્ઞાન કહે છે. કુશમાં ઉત્સેચકનું સંશ્લેષણ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે અને માનવમાં વાય રંગસૂત્રોની હાજરી નર માટે આવશ્યક છે. લિંગી પ્રજનન અલ્પ પ્રમાણમાં ભિન્નતા સર્જે છે અને માનવ એટલે મનુષ્યમાં ફલન થાય ત્યારે લિંગ નિશ્ચયન થઈ જાય છે. આનુવંશિકતાના પ્રયોગો સૌપ્રથમ મેન્ડેલે કરે. સેલ્ફલિસ્ટના પ્રશ્નો. સ્નેલમાં લિંગ નિશ્ચયન જનીનિક છે, સાચું કે ખોટું? બીજું છે પુત્ર કે પુત્રી અવતરવાની શક્યતા સમાન છે, કારણ આપો. અને ત્રીજું છે લિંગ પ્રજનનમાં વધુ ભિન્નતા સર્જાય છે. તફાવત જોઈએ. અગત્યના તફાવત. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં જોઈએ તો તે વિજાતીય પ્રાણીઓ કે વનસ્પતિમાં જોવા મળે છે, જ્યારે અલિંગી પ્રજનન એક જ સજીવમાં જોવા મળે છે. લિંગી પ્રજનન ફલિતાંડનું નિર્માણ થઈ અને ગર્ભ બને છે, જ્યારે અલિંગી પ્રજનનમાં ફલિતાંડનું નિર્માણ થતું નથી કે ગર્ભ બનતો નથી. લિંગી પ્રજનનમાં આનુવંશિક લક્ષણો બદલાય છે, જ્યારે અલિંગી પ્રજનનને આનુવંશિક લક્ષણો બદલાતા નથી. લિંગી પ્રજનનમાં આપણે જોઈએ કે વનસ્પતિ નિયંત્રણની યાંત્રિક પદ્ધતિ, એના પછી આપણે જોઈએ. અને બીજું જોઈએ વનસ્પતિ નિયંત્રણની રાસાયણિક પદ્ધતિ. તો વનસ્પતિ નિયંત્રણની યાંત્રિક પદ્ધતિમાં સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપયોગી છે, જ્યારે વનસ્પતિ નિયંત્રણની રાસાયણિક પદ્ધતિ ફક્ત સ્ત્રીઓ માટે ઉપયોગી છે. શુક્રકોષોને જનન માર્ગમાં જતા અટકાવે છે, જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતા અટકાવાય છે. વસ્તી નિયંત્રણની યાંત્રિક પદ્ધતિની આપણે વાત કરીએ તો કોપરટી, આંકડી કે કોન્ડમનો ઉપયોગ થાય છે અને
રાસાયણિક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવો યુક્ત ગોળીઓનો ઉપયોગ થાય છે. એના પછીનો તફાવત પરાગનયન અને ફલન. પરાગનયન એટલે શું? તો પરાગરજનું સ્થાનાંતરણ પરાગાસન પર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. અને ફલન એટલે શું? તો નરજન્યુ અને માદાજન્યુના સંયુક્ત મિલનની ક્રિયાને ફલન કહે છે. પરાગનયન આ ક્રિયા ફલન પહેલા થાય છે અને ફલનની ક્રિયા એ પરાગનયન પછી થાય છે. આ ક્રિયા દરમિયાન ફલિતાંડનું નિર્માણ થતું નથી અને ફલન એટલે કે આ ક્રિયા ફલિતાંડનું નિર્માણ થાય છે. આ ક્રિયા હવા, પાણી અને પ્રાણીના માધ્યમથી થાય છે, જ્યારે ફલન એ પરાગનલિકાના માધ્યમથી થાય છે. સેલ્ફ ટેસ્ટના પ્રશ્નોની ચર્ચા કરીએ તો તફાવત આપો પરાગનયન અને ફલન. તો પરાગનયન એટલે શું? આપણે જોયું કે પરાગરજનું સ્થાનાંતરણ પરાગાસન પર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. અને ફલન એટલે શું? તો નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન ફલનની ક્રિયાને ફલન કહે છે. બીજો તફાવત છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ત્રીજું છે વસ્તી નિયંત્રણની યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિનો ભેદ. ચોથો પ્રશ્ન પદ સમજાવો પરાગનયન અને ફલન. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ. રહેવાજિક વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિ અહીંયા બતાવી છે વાહક તારમાં. તો વાહકના આ વાહક છે, તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અથવા બીજી રીતે પણ આપણે વ્યાખ્યા લખી શકાય કે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો દર એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે, પરંતુ સૌપ્રથમ વિદ્યુતની ઘટના મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે જાણકારી ન હતી. તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારને લીધે માનવામાં આવતો હતો. આમ ધન વિદ્યુત ભારની ગતિને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવે છે, જેને રહેવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ બરાબર શું? એનું સૂત્ર છે કે વિદ્યુત ભારનો જથ્થો અને સમય. વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત ભારનો જથ્થો Q, સમય એટલે T. તો I બરાબર Q upon T. વિદ્યુત ભારનો એકમ કુલમ અને સમયનો એકમ સેકન્ડ છે. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? કુલમ પ્રતિ સેકન્ડ થાય. વિદ્યુત પ્રવાહના બીજો એક SI એકમ છે એમ્પિયર. વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો તેમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય છે. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી હતી. સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન રહેવાજિક વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારને લીધે માનવામાં આવતો હતો અને ધન વિદ્યુત ભારની ગતિને વિદ્યુત પ્રવાહની રહેવાજિક વિદ્યુત પ્રવાહ દિશા તરીકે લેવામાં આવે, જેને આપણે રહેવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. એટલું યાદ રાખીશું કે ધન વિદ્યુત ભારની ગતિને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવે એને રહેવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. બીજો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને સૂત્ર અને એકમ. વિદ્યુત પ્રવાહ એટલે શું? તો બે વ્યાખ્યા છે, એમાંથી આપણે આ વ્યાખ્યા આપણે વધારે યાદ રાખીને આપણે પેપરમાં લખીશું કે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એનું સૂત્ર છે I બરાબર Q upon T, એટલે કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો ભાગ્યા સમય. એનો SI એકમ છે કુલમ પ્રતિ સેકન્ડ, અથવા બીજો એનો SI એકમ છે એમ્પિયર.
1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો. તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલંબ હોય તો તેમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. એના પછી ચોથો સવાલ છે કે વિદ્યુત પ્રવાહનો એકમ કુલંબ છે, સાચું કે ખોટું? તો વિદ્યુત પ્રવાહનો એકમ કુલંબ નથી. વિદ્યુત પ્રવાહનો એકમ કુલંબ પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા આવશે ખોટું. સાચું શું છે? તો વિદ્યુત પ્રવાહનો એકમ કુલંબ પ્રતિ સેકન્ડ છે. અહીંયા કુલંબ લખ્યું છે, એ વિદ્યુત ભારનો SI એકમ છે. એના પછી જોઈએ કે અગત્યની બાબત, વિદ્યુત ભાર મુખ્યત્વે 2 પ્રકારના છે, એક ધન વિદ્યુત ભાર અને બીજું ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 - 19 કુલંબ છે અને 1 ઇલેક્ટ્રોન 1 કુલંબ વિદ્યુત ભાર માટે 6.25 ગુણ્યા 10 - 18 ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આમ વિદ્યુત પ્રવાહના અન્ય એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. 1 મિલી એમ્પિયર એટલે 10 - 3 એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10 - 6 એમ્પિયર. તો 1 એમ્પિયર બરાબર કેટલું? તો 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? તો 1 એમ્પિયર બરાબર 10 - 3 એમ્પિયર અને 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર? તો 10 - 6. હવે અહીંયા આપણે એ યાદ રાખીશું કે જો ધન એટલે પ્લસ આવે તો 1 એમ્પિયર બરાબર 10 - 3 મિલી એમ્પિયર તો ધન આવશે અને ઋણ આવે તો 1 મિલી એમ્પિયર બરાબર 10 - 3 એમ્પિયર થશે. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. અહીં એક વિદ્યુત કોષ, એક બલ્બ, એક એમીટર અને સ્વિચને જોડીને વિદ્યુત પરિપથ દર્શાવેલ છે. એમીટર એટલે વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન. પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત કોષના ધન છેડાથી ઋણ છેડા સુધી બલ્બ અને એમીટરમાંથી વહે છે. અહીંયા એક પરિપથ દર્શાવેલો છે, સ્વિચ છે, વિદ્યુત કોષ એટલે કે બેટરી છે, બલ્બ છે, એમીટર આપેલું છે. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો વિદ્યુત પ્રવાહ એ બેટરીના ધન છેડાથી બલ્બ અને એમીટરમાં થઈ અને સ્વિચમાં થઈ ઋણ છેડા તરફ વહે છે. સેલ્ફ ટેસ્ટનો પહેલો પ્રશ્ન જોઈએ. વિદ્યુત પ્રવાહ માપવા માટે ખાલી જગ્યા સાધનો વપરાય છે. તો વિદ્યુત પ્રવાહ માપવા માટે મીટરના સાધનનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહના વિવિધ એકમો કયા કયા છે? તો વિદ્યુત પ્રવાહ ત્રીજું છે એક એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. તો 1 એમ્પિયર બરાબર અહીં આપણે લખેલું છે કે 10 - 6 માઇક્રો એમ્પિયર. વિદ્યુત પરિપથનો અર્થ સમજાવો. સરળ વિદ્યુત પરિપથ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.